વિશ્વ સ્તરની એઆઈ સમિટ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા બગીચા વિસ્તારમાં જિલ્લા સાંસદ સહિત પ્રભારી અને આગેવાનો સહિત ટેકેદારોએ વિરોધ કરી રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ તબક્કે સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે એઆઈ સમિટ આવનારી પેઢી માટે યોજાઈ રહી હતી, જેમાં ભાજપનો કોઈ રોલ ન હતો। ત્યારે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા સમિટમાં કરાયેલું વાણી વિલાસ અને વર્તન આવનારી પેઢી માટે અયોગ્ય છે, જેના પગલે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ સામે વિરોધનો વંટોળ સર્જાયો છે। ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ સામે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી તેનો વિરોધ કર્યો હતો, સાથોસાથ તેમના ફોટાને સળગાવ્યો હતો। જોકે આ તબક્કે બોલતા સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે એઆઈ સમિટની વિરોધ કરાયાના પગલે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તેમજ ભાજપ દ્વારા તેમના વાણી વિલાસને બેજવાબદાર ગણાવ્યા છે। આ તબક્કે સાબરકાંઠા જિલ્લા પ્રભારી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ સહિત ગુજરાત મહિલા મોરચા મહિલા પ્રદેશ ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ઠેકેદારો આગેવાનો હાજર રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં આજ રોજ બગીચા વિસ્તારમાં જિલ્લા સાંસદ સહિત પ્રભારી અને આગેવાનો ટેકેદારોએ વિરોધ કરી રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। આ તબક્કે સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું કે આ સમિટ આવનારી પેઢી માટે યોજાઈ રહી હતી, જેમાં ભાજપનો કોઈ રોલ ન હતો। ત્યારે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દ્વારા સમિટમાં કરાયેલું વાણી વિલાસ અને વર્તન આવનારી પેઢી માટે અયોગ્ય છે, જેના પગલે સમગ્ર દેશભરમાં કોંગ્રેસ સામે વિરોધનો વંટોળ સર્જાયો છે। ત્યારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ સામે આજે સાબરકાંઠા હિંમતનગરમાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દિલ્હી ખાતે ભારત મંડપમમાં એઆઈ સમિટનું આયોજન થયું હતું। વિદેશમાંથી કેટલાય લોકોએ, એમના રાષ્ટ્ર પ્રમુખોએ જ્યારે એઆઈ સમિટમાં હાજરી આપી હતી, આપણા દેશને યજમાન બનવાનો મોકો મળ્યો હતો, ત્યારે એવા સમયે ભારત દેશને લાંછન લાગે એવી પ્રક્રિયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। એમના યુથ કોંગ્રેસના લોકોને મોકલીને જે અભદ્ર વર્તન કર્યું છે, અભદ્ર રીતે એમણે જે વાણી વિલાસ કર્યો છે, તેના વિરોધમાં આખા દેશમાં એક જ્વાળા ભભૂકી ઉઠી છે કે આ ભારત દેશને બદનામ કરવાનું જે કાવતરું કર્યું છે, અહીંયા હિંમતનગરમાં પણ જિલ્લા કક્ષાનો મહિલા મોરચા દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શન અમે ધરણાનો કાર્યક્રમ પણ રાખ્યો છે। મહિલા મોરચાની તમામ બહેનો સહિત આખા હિંમતનગરમાંથી તમામ લોકો, આખા જિલ્લામાંથી તમામ બહેનોમાં આક્રોશ છે, તમામ યુવાનોમાં આક્રોશ છે કે જ્યારે યુવાનોને આપણી પેઢીને આગળ લઈ જવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આટલું કાર્ય સારું કરી રહ્યા હોય, ત્યારે એક ભારત દેશને બદનામ કરવા માટેનું આ કોઈ ભારતની ભાજપની સમિટ નહોતી, આ એક દેશ આપણો યજમાન બન્યો હતો, તો એને બદનામ કરવાનો પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા, કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આગામી દિવસોમાં પણ આનાથી વધારે વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ।